અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસોને લઈ અને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। 19 અને 20 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી। વલસાડના ઉમરગામમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો આ સાથે જ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તો આ સાથે નવસારીમાં 2 ઇંચ, સાવરકુંડલામાં 1.25 ઇંચ, જલાલપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। માછીમારોને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આ સાથે દીવ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છ માટે પણ યલો એલર્ટ જારી કરાયું છે। તો આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આજથી 22મી સુધી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે, જેમાં 19 અને 20 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં કુલ 4 સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદને લઈ અને યલો એલર્ટ આપ્યું છે। अगले 7 दिन मतलब 18 से लेकर 24 अगस्त तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा पूरा राज्यों में और यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए। और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों के लिए। आज गुजरात रीजन में वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। 19 और 20 के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। 21-22 हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया